દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે. ગોમતી ઘાટે ભક્તિનો માહોલ. દર 3 વર્ષે એકવાર આવતા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનો આજથી પ્રારંભ થયો છે. આ ધાર્મિક ઉત્સવને લઈને ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા અને ગોમતીમાં સ્નાન કરવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા બાદ નદી કિનારે કાંઠા ગોળનું સ્થાપન અને પૂજન અર્ચન કરવામાં આવ્યું. મહિલાઓ આખો મહિનો અલુણો અથવા એકટાણું કરીને આ વિશેષ વ્રત રાખે છે. વ્રત દરમિયાન રોજ સવારે અબીલ, ગુલાલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરી પુરુષોત્તમ ભગવાનની વાર્તાનું શ્રવણ કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સામાન્ય દિવસો કરતાં આ પવિત્ર માસમાં કરવામાં આવતા દાન, પુણ્ય અને હરિભક્તનું ફળ 4 ગણું વધારે મળે છે. નેક્સ્ટ